નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેસર તાલુકાની જનતા માટે મહત્વની સૂચના। આગામી 48 કલાક અત્યંત સાવચેત રહેવા વહીવટીતંત્રની અપીલ। હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે દેસર તાલુકાનું વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। જિલ્લા અધિક કલેક્ટર એનયુ પઠાણ સાહેબના માર્ગદર્શન હેઠળ દેસર તાલુકાની જનતાને આગામી 48 કલાક સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે। તમામ ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે, તેમજ સંબંધિત તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। વહીવટીતંત્રએ નાગરિકોને નદી, તળાવ, ચેકડેમ અને અન્ય જળાશયોની નજીક જવાનું ટાળવા, વરસાદ દરમિયાન માછીમારી ન કરવા તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવા ખાસ અનુરોધ કર્યો છે। સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ વિશેષ સાવચેતી રાખવા જણાવાયું છે। કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક ગામના તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અથવા સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરવા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે। જિલ્લા અધિક કલેક્ટર એનયુ પઠાણ સાહેબે જણાવ્યું છે કે જનતાની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। તમામ નાગરિકોએ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવો અને વરસાદ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવી। મારું નામ એનયુ પઠાણ છે। હું અધિક કલેક્ટર સ્પીપા તરીકે વડોદરા ખાતે ફરજ બજાવું છું। ગુજરાત રાજ્યમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે આવનાર 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે વીજળી ત્રાટકવાની તથા કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની પણ સંભાવના છે। જેથી માન્ય કલેક્ટર સાહેબ વડોદરાની સૂચના મુજબ દેસર તાલુકાના તમામ ગામોમાં સાવચેતીના ભાગરૂપે સાત પડાવી જાહેર જનતાને આ બાબતની જાણ કરવામાં આવેલ છે। આપદા પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી ફૂડ પેકેટ, પાણીની વ્યવસ્થા, જેસીબી, ટ્રેક્ટર્સ વગેરેની વ્યવસ્થા અને તમામ સાધનો એલર્ટ મોડ પર રાખવામાં આવેલ છે। તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જેવા કે પોલીસ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આરએનબી ડિપાર્ટમેન્ટ વગેરે ડિપાર્ટમેન્ટોને પણ 24/7 એલર્ટ મોડમાં રાખવામાં આવેલ છે। હું અધિક કલેક્ટર સ્પીપા વડોદરા તરીકે દેસર તાલુકાની તમામ જનતાને આવનાર 48 કલાક દરમિયાન બિનજરૂરી પ્રવાસ ટાળવા, ઊંચાણવાળા વિસ્તાર પર રહેવા, માછીમારી ન કરવા, પાણીના સ્ત્રોત જોવા નહીં જવા વિનંતી કરું છું તથા કોઈપણ આપદાની પરિસ્થિતિમાં ગામના તલાટીશ્રી, ગ્રામસેવકશ્રીનો સંપર્ક કરવા તમામને વિનંતી કરું છું। થેન્ક યુ। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।